શું મિત્રો તમે ક્યારે ઉકળતા તેલની અંદર આ રીતે મેગી નાખી છે અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં, ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની બે નવી રેસીપી. અને જે બીજી રેસીપી છે એની અંદર લોટ બાંધ્યા વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી બહુ જ સરસ આપણે પિઝા કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ, એ પણ ફક્ત 3 થી 4 મિનિટની અંદર. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે અત્યારે મેગીની રેસીપી જોઈ લઈશું. તો અત્યારે જે નાનું પેકેટ આવે છે મેં એ લીધું છે મેગીનું. તો વચ્ચેથી આપણે આને કટ કરી લઈશું. જે એક ભાગ છે એનાથી હું સરસ મજાની મેગીની રેસીપી બનાવવાની છું અને જે બીજો ભાગ છે એને આપણે અલગ કરી લઈશું. જે મેગીનો બીજો ભાગ છે એની મેં સરસ મજાની રેસીપી બનાવી એ હતી કે બાફ્યા વગર તમે મેગી કઈ રીતે તૈયાર કરી શકો છો. જો એનો વિડીયો તમારે જોવો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે તેલ છે એ બહુ જ વધારે પડતું આપણે ગરમ નથી કરવાનું. આ રીતે થોડુંક જ તેલ ગરમ થયું હોય ત્યારે તમારે મેગીનો જે અડધો ભાગ છે એ આ જ રીતે આખો ઉમેરી દેવાનો. જો બહુ જ વધારે પડતું તેલ ગરમ થઈ ગયું હશે તો જે મેગી છે એ દાજી જશે અને અંદરથી પ્રોપર રીતે કૂક નહીં થાય. એટલા માટે થોડુંક જ તેલ ગરમ થયું હોય, નાના બબલ્સ આવા લાગે જ્યારે તમે થોડોક મેગીનો ભાગ એડ કરો ત્યારે જ તમારે આ રીતે મેગી એડ કરી દેવાની બધી જ. જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નથી રાખવાની. આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને ફ્રાય કરીશું ટોટલમાં. આનો જે કલર છે એ બ્રાઉન થઈ ગયો છે અને આના ઉપર જે બબલ્સ આપણને જોવા મળતા હતા તેલના એ પણ દૂર થઈ ગયા છે. મતલબ કે જે આ મેગી છે એ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે આને એક પ્લેટમાં નીકાળી લઈશું. જો વધારે તમે કૂક કરશો તો જે આનો કલર છે એ વધુ પડતો ડાર્ક થઈ જશે અને ખાવાની પણ મજા નહીં આવે. તો પરફેક્ટ છે, જાણે ઠંડા તેલમાં મૂકી હોય એવી તમને લાગશે આ રીતે જ્યારે કૂક થશે ત્યારે. ચાલો હવે આપણે આને પ્લેટમાં નીકાળી લઈશું. અને હા મિત્રો, જેને મંચુરિયન, પાસ્તા અને નૂડલ્સ પસંદ હશે એને જે આ રેસીપી બને છે એ ખરેખર બહુ જ પસંદ આવવાની છે. હવે થોડીક વાર માટે આને ઠંડી કરી લઈશું, ફક્ત 1 થી 2 મિનિટ માટે. ચાલો મિત્રો, 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે આ મેગી આપણે તળી હતી એ પણ ઠંડી થઈ ગઈ. હવે આપણે આને એક બીજી નાની પ્લેટની અંદર નીકાળી લઈશું. હવે કઈ રીતે આને કટ કરવાની છે એ તમે જોઈ લો. તો તમારે આ રીતે નાના ટુકડાઓમાં આ મેગીને કટ કરી લેવાની. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે અંદરથી પણ બહુ જ સરસ રીતે જે આ મેગી છે બ્રાઉન થઈ ગઈ છે. મતલબ કે બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગઈ છે. તમને બિલકુલ પણ નડશે નહીં આ મેગી. તો બસ આ મેગીને સૌથી પહેલાં તો આપણે આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લેવાની. ત્યાર પછી આને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલી એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીથી વધુ ટેસ્ટી લાગે છે આ રેસીપી, એટલા માટે મેં 2 ચમચી જેટલી ડુંગળી એડ કરી. હવે આપણે ઝીણી કટ કરેલી કોબીજ એડ કરીશું. એ પણ આપણે 1 થી 2 ચમચી જેટલી એડ કરવાની છે. અને હા મિત્રો, ખાસ કરીને ટામેટું અને કેપ્સિકમ હોય તો ચોક્કસથી એડ કરજો કે જેથી આ વધુ ટેસ્ટી લાગે. અત્યારે ઘરમાં અવેલેબલ નથી એટલા માટે મેં એડ નથી કરી. હવે આપણે મેગીનો મસાલો એડ કરીશું. એ આપણે એડ કરવાનો છે 1 ચમચી જેટલો. જે પેકેટ આવે છે એનાથી આપણે અડધું એડ કરીશું. ઉપરથી 1 થી 2 ચમચી જેટલી કોથમીર એડ કરીશું અને 1 થી 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું કે જેથી જે આ રેસીપી છે ખરેખર સુપર્બ લાગે. જો ટોમેટો કેચઅપ ન હોય તો તમે મિત્રો આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ સ્વાદિષ્ટ જ લાગશે. અને હા ફ્રેન્ડ્સ, જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ લાસ્ટમાંનો ટેસ્ટ કરી કે ખરેખર આ રેસીપી સારી બની છે કે નહીં, તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. અને જે પણ કમી હશે મિત્રો એ સાચું કહીશ કે આ કમી છે એમ. ક્યારે પણ તમને હું ખોટી માહિતી નહીં આપું. આને મેં સારી રીતે મિત્રો મિક્સ કરી લીધી છે. એક હાથમાં મોબાઈલ છે અને બીજા હાથથી ચમચીની મદદથી હું આને મિક્સ કરી રહી છું, એટલા માટે આવું થઈ રહ્યું છે. તો ચલો, આપણી ક્રિસ્પી સ્વાદિષ્ટ મેગી તૈયાર છે. ચાલો હવે હું ટેસ્ટ કરી બતાવું કે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 બની છે. કમી છે તો ફક્ત ટામેટાની. ચાલો બીજી સરસ મજાની પિઝાની રેસીપી જોઈ લઈએ. તો આ માટે સૌથી પહેલા 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું મેં કેપ્સિકમ લીધું છે. 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કોબીજ લીધી. હવે 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું લઈશું. જો તમને પસંદ હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો. બાફેલા મકાઈના દાણા પણ આની અંદર એડ કરી શકો છો. ઓલિવ્સ પણ એડ કરી શકાય. આની અંદર ફક્ત 2 મસાલા જ એડ કરવાના છે. સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. તમે તીખું લાલ મરચું પાવડર પણ યુઝ કરી શકો છો. બંનેને મેં સારી રીતે મિક્સ કરી લીધું. હવે આપણે આની અંદર 1 થી 2 ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરીશું કે જેથી ખરેખર પિઝા જેવો બહુ જ સરસ આનાથી સ્વાદ આવતો હોય છે. તમે આની અંદર પિઝા સોસ પણ એડ કરી શકો છો. તમે મેયોનીઝનો ઉપયોગ પણ કરી શકો છો અને આના વગર પણ તૈયાર કરી શકો છો. તો અત્યારે મિત્રો ઘરમાં મેયોનીઝ પડી હતું એટલા માટે 1 મોટી ચમચી જેટલું મેં મેયોનીઝ એડ કર્યું છે. તમે આના વગર બનાવશો તો પણ ટેસ્ટી જ લાગશે આ રેસીપી. ચાલો હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું કે જેથી સરસ મજાનું આપણું મિક્સર તૈયાર થઈ જાય. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા મિત્રો મેં લીધી છે એક બ્રેડ. જે આ બ્રેડ છે એનાથી એટલા
ક્રિસ્પી નીચેથી અને અંદરથી સોફ્ટ પિઝા તૈયાર થાય છે કે ખરેખર તમે વિચાર્યું પણ નહીં હોય. જો પ્રોપર રીતથી તમે બનાવશો તો ખરેખર પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે જ આ તૈયાર થાય છે. મેં આ રીતે ગ્લાસની મદદથી આને કટ કરી લીધી છે. તમે ડાયરેક્ટ આખી બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો, બટ બાળકોને આવું વધારે પસંદ રહેશે એટલા માટે મેં આ રીતે કટ કર્યું છે. હવે થોડોક આપણે ટોમેટો કેચઅપ આ રીતે સ્પ્રેડ કરી દઈશું, એક નાની ચમચી જેટલો, કે જેથી બ્રેડનું જે પડ હોય છે એ થોડુંક સોફ્ટ થઈ જાય. એટલા માટે ચોક્કસથી હોય ટોમેટો કેચઅપ તો એડ કરજો આ રીતે. હવે આપણે જે ક્રીમી મિક્સર તૈયાર કર્યું છે એ આપણે એડ કરી દઈશું, 2 થી 3 ચમચી જેટલું. આટલું ઇનફ છે, બહુ વધારે એડ નથી કરવાનું. ચાલો મિત્રો, એક સરસ મજાની ટિપ્સ પણ તમને આપી દો કે આની અંદર ચીઝ તમારે કઈ યુઝ કરવાનું છે, મોઝરેલા ચીઝ કે પછી જે સાદું ચીઝ આવતું હોય છે થોડુંક મીઠાવાળું જે નોર્મલી આપણે યુઝ કરતા હોઈએ છીએ, બસ એ જ. તો બંનેમાંથી તમારે કઈ યુઝ કરવાનું છે. તો મિત્રો, જે મોઝરેલા ચીઝ હોય છે એ મેલ્ટ બહુ જ સરસ રીતે થઈ જાય છે, બટ જે આ ચીઝ હોય છે એની જે મીઠાશ હોય છે એ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જો તમે યુઝ કરવાના હોય ચીઝ તો તમે આ જ યુઝ કરજો, તમને સસ્તામાં પણ પડશે અને સારું પણ લાગશે. તમે આ રેસીપી મેયોનીઝ કે પછી ચીઝ વગર પણ તૈયાર કરી શકો છો તો પણ એ ટેસ્ટી જ લાગે છે, કેમ કે બધાના ઘરની પરિસ્થિતિ સરખી હોતી નથી. એટલા માટે જ મેં આ રેસીપી સિલેક્ટ કરી કે બાળકોને ખુશ કરવા માટે, જેના ઘરે પૈસાની પરિસ્થિતિ સારી નથી એવા પણ લોકો આ રેસીપીનો એન્જોય કરી શકે પિઝાનો અને બાળકોને ખુશ પણ કરી શકે. હવે ઉપરથી આપણે થોડાક ચીની ફ્લેક્સ એડ કરીશું. તમે ચીની ફ્લેક્સની જગ્યાએ થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશો તો પણ આનો જે કલર છે એ બહુ જ સરસ જ લાગશે. જો નોનસ્ટિક પેન ન હોય તો નોર્મલી તમે જે રોટલી કરવા માટેની તવી યુઝ કરો છો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. 1 ચમચી જેટલું તમારે તેલ એડ કરી દેવાનું અને ત્યાર પછી બ્રેડ મૂકી દેવાની. ધીમા તાપે, એકદમ ધીમો તાપ રાખવાનો છે અને ત્યાર પછી આને બેક કરવાની, મતલબ કે આને કૂક કરવાની છે, શેકવાની છે. ઉપરથી થોડુંક ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે નીચેનું જે પડે છે એ સરસ મજાનું ક્રિસ્પી થઈ ગયું છે અને પરફેક્ટ રીતે કૂક પણ થયું. હું તમને કટ કરીને બતાવું કે જે આ રેસીપી છે ખરેખર કેવી બની છે. જે પણ મિત્રો હશે એ હું તમને સાચી માહિતી જ આપીશ કે તમારાથી કોઈ પણ ભૂલ ન થાય અને કેવી રેસીપી બની છે, ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ, બધાને પસંદ આવશે કે નહીં આવે. અને હા મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો. ચાલો મિત્રો, આનો હું ટેસ્ટ કરી બતાવું કે કેવી બની છે આ રેસીપી. તો મિત્રો, ખરેખર સુપર બની છે, એ 1 લાગે છે અને સાચું કહું તો મિત્રો કોઈ પણ કમી નથી.